માંડવી ખાતે શ્રી અખિલ કચ્છ પટણી સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં સમાજને સંગઠિત કરવા અને વ્યસનોથી મુક્ત રહેવા માટે હાકલ કરાઈ હતી. માંડવી ખાતે શ્રી અખિલ કચ્છ પટણી સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સેઠ એસવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આયોજિત આ સમૂહ લગ્નમાં દાતાઓ સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી પરિવાર માધાપર કચ્છ, ઈશ્વરલાલ હીરાલાલ ભાનુશાલી માંડવી, જયંતિભાઈ રામજી માનવાડ કાંડાગરા, જળ અભિયાનના પ્રણેતા નાના ભાડિયા ગામના પર્યાવરણ પ્રેમી અને સમાજ સેવામાં અગ્રેસર દેવાંગભાઈ ગઢવી, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય દેવાંગભાઈ સાખરા, મસ્કા ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર વગેરે દાતાઓ, રાજકીય સામાજિક આગેવાનો, પટણી સમાજના આમંત્રિત મહેમાનોનું સમૂહ લગ્ન સમિતિ વતી સન્માન કરાયું હતું. પ્રાસંગિક ઉદ્બોધનમાં દાતા વિનોદભાઈ સોલંકી, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જળસંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી, આરએસએસના હિંમતસિંહ બાપુ, હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા વગેરે 16 જેટલા નવયુગલોને આશીષ આપ્યા હતા. મંચસ્થ સ્થાનેથી સમાજને સંગઠિત થવા અને વ્યસનોથી દૂર રહેવા હાકલ કરાઈ હતી. શાસ્ત્રી શ્રી સંજય મહારાજ એમ જોશી સમૂહ લગ્ન વિધિના આચાર્ય પદે રહ્યા હતા. માંડવી શહેર અને તાલુકાના પટણી સમાજના પ્રમુખ લાખાભાઈ રત્નાભાઈ સાગડિયા વાળા, ઉપપ્રમુખ કાંતિભાઈ જયંતિભાઈ મેતરિયા, ફકીરા છગન ઢોલાવાળા દૈસરા, રાજુ બાબુ ભજીયા માંડવી, કાંતિ જયંતિ મેતરિયા માંડવી, મુકેશ રાજુ ભજીયા માંડવી, રાજેશ જીવણ લાકડા માર માંડવી, રમેશ વેલજી સુરતીવાળા માંડવી, વાલજી લાખા સાગડિયાવાળા નાના ભાડિયા, નારાયણ મગન ઝાલાવાળા માંડવી, કરશન ફકીરા કોટવાર ગોધરા, કાંતિ નારાયણ ઢોલાવાળા ભુજ, દિનેશ કાંતિ લાકડા માર માંડવી, હરેશ મોહન લાકડા માર માંડવી, ભરત ઉમેદ ઝાલાવાડ માંડવી, શંકર રતના મેતરિયા માંડવી વગેરે યુવાનો સમાજના દાતાઓએ સમૂહ લગ્નોને આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉપાડી હતી. કચ્છભરમાંથી શ્રી અખિલ કચ્છ પટણી સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નમાં સમાજના આગેવાનો, દાતાઓ, સાધુ સંતો, મહંતો, સમાજના બહેનો, સમાજના વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓ તરફથી સેટી પલંગ, કબાટ, ગાદલા, તકિયા, કિચન સેટ, કપલ ઘડિયાળ, દિવાલ ઘડિયાળ, સોનાની નથ, પ્રેશર કુકર, સ્ટીલની હેલી જેવા ઘર વખરીના સાધનોની સમૂહ લગ્નમાં દીકરીઓને ભેટ અપાઈ હતી. સંચાલન હાસ્ય કલાકાર પિયુષ મહારાજ ગોધરાવાળાએ અને આભાર વિધિ કાંતિભાઈ જયંતિ મેતરિયા માંડવીએ કરી હતી. માંડવી પીઆઈ બારોટ સાહેબ અને તેમના સ્ટાફે ટ્રાફિક જામ ન સર્જાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા સારી રીતે ગોઠવી હતી. આજે અખિલ કચ્છ પટણી સમાજ દ્વારા આયોજિત માંડવીના આંગણે તૃતીય સમૂહ લગ્નનું આયોજન થયું છે. એમાં બધા જ સમાજો સાથે મળીને, પટણી સમાજ એક એવો સમાજ છે કે જે પોતાનું રોજબરોજનું કામકાજ કરી શાકભાજી, ફળ આદિ વ્યવસાય સાથે જોડાયેલો આ નાનકડો સમાજ છે. અને એ સમાજે સમૂહ લગ્નનું જે દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ત્રીજો વર્ષ ચાલી રહ્યો છે અને ત્રીજા વર્ષની અંદર આ તૃતીય વર્ષમાં પણ 17 જોડલા આજે પરણીને નવદંપતિ ઉતરશે. તો બંને 17 નવદંપતિઓને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એમના જીવનમાં પ્રભુ ખૂબ ખુશી, ખૂબ આનંદ આપે અને ઉપરાંતમાં આ સમાજમાં સાથે રહીને એકતાના તંતે સૌકો બંધાઈ અને સનાતન ધર્મની અંદર ઉજાગર કરે એવી ભાવના સાથે શુભેચ્છા પાઠવું. કચ્છ પટણી સમાજ દ્વારા આ તૃતીય સમૂહ લગ્નનું આયોજન જે કરવામાં આવ્યું એની અંદર અત્યારે 16 જોડલાઓએ ભાગ લીધો હતો સમાજમાં અને એ સર્વ અને દીકરા દીકરીઓ જે એનો લગ્ન થયું અહીંયા એટલે અમારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ વધાઈ. કારણ કે આ સમૂહ લગ્નની અંદર અમને ગયા વર્ષે પણ લાભ મળ્યો હતો એમના સમૂહ લગ્નની અંદર પ્રસાદના દાતા તરીકે, અને હર વર્ષે પણ પટણી સમાજ અમને લાભ આપ્યો છે. એટલે પટણી સમાજ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આ સમાજ એવો દેવી પૂજક સમાજ છે કે જે શક્તિને માને છે, દેવીને માને છે. તો આવા સમાજ માટે કરીને અને રાષ્ટ્ર અને સનાતન અને સમાજ
અને ભારતની અંદર જો જોડાઈ અને આ સમાજ જો હોય તો એને એક ધારાની અંદર લઈ આવવા માટે કરીને અને સુંદર મજાનું આવું સુંદર કાર્ય થતા હોય જ્યારે રાષ્ટ્રની અંદર કે તો અમે ભાગ લેતા આવીએ છીએ. આજે અમને એ મોકો મળ્યો છે એ બદલ પટણી સમાજનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. જય સિયારામ. નમસ્કાર. અખિલ કચ્છ પટણી સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નનો અવસર છે. સમગ્ર સનાતન હિન્દુ સમાજના સહયોગથી અને આ સમરસતાના એક ઉદાહરણ રૂપે આ પટણી સમાજનો આ સમૂહ લગ્નનો ઉત્સવ અહીં ઉજવાઈ રહ્યો છે. એ સંગઠન, સમરસતા અને સૌ સ્નેહનો એક પ્રતીક છે. બિલકુલ, આજે આપણે જોયું કે અખિલ કચ્છ પટણી સમાજ દ્વારા તૃતીય સમૂહ વિવાહ જે સમારંભ હતો, આ સમારંભમાં પટણી સમાજ તો મોટી સંખ્યામાં હતો જ, પણ સાથે સાથે હિન્દુ સમાજ મતલબ સમરસ હિન્દુ સમાજ, સમાન હિન્દુ સમાજ અને એકજૂટ હિન્દુ સમાજના પણ આપણે દર્શન કર્યા. અને આ સમૂહ લગ્નના માધ્યમથી જે રીતે પટણી સમાજ શાકભાજીનો જે વ્યવસાય છે એમાં હિન્દુ સમાજની કરોડરજ્જુ છે, તો આ કરોડરજ્જુને મજબૂત કરવા માટે આજે પટણી સમાજ અહીં સંકલ્પબદ્ધ બન્યું છે કે વાવશે પણ પટણી, લાવશે પણ પટણી અને વેચશે પણ પટણી. અને એની વચ્ચે જે પણ વચ્ચેના લોકો છે એ વચ્ચેના લોકોને બારે કરી અને પટણી સમાજને આર્થિક મજબૂત કરવા માટે આજે સૌ વડીલોની ઉપસ્થિતિમાં વિનોદભાઈ, અમારા હિંમતસિંહભાઈ, અનિરુદ્ધભાઈ અને અન્ય દાતાઓના, અન્ય હિન્દુ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સંકલ્પ બન્યો છે પટણી સમાજ, જેથી પટણી સમાજની મજબૂતીમાં હિન્દુ સમાજની મજબૂતી છે અને હિન્દુ સમાજની મજબૂતીમાં રાષ્ટ્રની મજબૂતી છે. એટલે પટણી સમાજ મજબૂત બને એના માટે હિન્દુ સમાજ સતત પ્રયત્ન કરી રહ્યો છે. અને આ તમે આપના માધ્યમથી આપણે જોયું કે કઈ રીતે સુંદર અને શિસ્તબદ્ધ રીતે પટણી સમાજ પોતાના તૃતીય વર્ષના સમૂહ વિવાહ સમારંભને ઉજવી રહ્યો છે. જય માતાજી. આજ અમારા પટણી સમાજ દ્વારા, અખિલ કચ્છ પટણી સમાજ દ્વારા ત્રીજો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિનોદભાઈ ચાવડાએ પણ શુભેચ્છા પાઠવી હતી ને અમારા ખાસ સેવા હિન્દુ યુવા સંઘ ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા પણ હાજરી આપી હતી. આપણા અનિરુદ્ધભાઈ દવે, આપણા ધારાસભ્ય માંડવી મુંદ્રાના પણ એમણે હાજરી આપી હતી. વિશાલભાઈ ઠક્કર એને પણ ખાસ હાજરી આપી હતી. ને એવા આપણા દાતાર ગિલતભાઈ સોલંકી માધાપર દ્વારા એમને આપણે ભોજન સમારોહનું ભોજનના દાતારશ્રી હતા. એના દ્વારા ભોજનનું બીજા વર્ષે પણ એમને ભોજનના દાતારશ્રી બન્યા હતા. ઈશ્વરભાઈએ પણ યોગદાન આપ્યું છે. શું કહેશો? એમાં ઈશ્વરભાઈ ભાનુશાલી દર વર્ષે 1,11,000 નું આયોજન કરે છે. પ્રથમ સમૂહ લગ્નમાં તે ભોજનના દાતાર હતા. આ વખતે 2 વર્ષની અંદર એમને 1,11,000 રૂપિયા એને ભેટ રૂપે પટણી સમાજે એક નાની સોગાદ આપી છે. ખાસ આપણા હિન્દુ યુવા સંઘ ભારતના અધ્યક્ષ શ્રી રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આપણો ધંધો એ મેન પટણી સમાજનો છે, એ બીજા કોઈ ન લઈ જાય એનું આપણે એક જાણ કરવાની જરૂર હતી. ને આપણી સમાજ આ પાછળ વળતી જાય એનું કારણ શું છે કે જે આપણી સમાજ છે એ બીજા સમાજને બહુ પણ સપોર્ટ કરતી હોય છે ક્યારેક પણ એ સમાજ ના થાય. જે આપણી સમાજમાં જતો હોય પહેલે આપણી સમાજને કરવું છે એને પર સૂત્ર આપ્યો હતો કે ભાઈ ઉગાવશે પણ પટણી, વેચશે પણ પટણી અને ફેરી પણ કરશે પટણી, એવું એમને સૂત્ર આપ્યું હતું. ખાસ અમારા એવા દેવાંગભાઈ ગઢવી જે ખરેખર એમનો આપણે આભાર કહીએ એટલો ઓછામાં ઓછો છે. એને બહુ સારામાં સારું વ્યક્તિત્વ આપ્યું. એને બહુ એટલે એનો કોઈ અમારી પાસે બોલવાનો કોઈ શબ્દ નથી. એવા આપણા દેવાંગભાઈએ બહુ સારો એવો સપોર્ટ અમને આપ્યો છે. હવે આપણી સમાજવાળી બને અતિભાઈ બને એને 2030 સુધી છે ને એને સારામાં સારી સમાજવાળી બધી સમાજ કરતાં સારામાં સારી સમાજવાળી બને એવો એને અભિપ્રાય આપ્યો છે. એવો ખૂબ ખૂબ ધન્યવાદ દેવાંગભાઈનો. આજે પટણી સમાજ દ્વારા ત્રીજા સમૂહ લગ્નમાં 16 જુલાઈ પ્રભુત્વના પગલા માંડ્યા હતા. તેઓ માતાજીના આશીર્વાદથી સારો અને વ્યવસ્થિત ભગવાનની દયાથી એક સારો એક સંપૂર્ણ થયો છે. એમાં પટણી સમાજનો ખૂબ ખૂબ ધન્યવાદ. આમાં પટણી સમાજમાં તો અમારા એવા મુકેશભાઈ, એવા લાખાભાઈ રત્ના એમાં સારો સપોર્ટ આપ્યો છે. ને એવા નવા એનાભાઈ દિનેશભાઈ એ અમારી સમાજના ભુજ, માંડવી અને અખિલ કચ્છના બધે પણ સારામાં સારો સહયોગ આપ્યો છે. એ બધાએ પણ અમે રૂપિયાની ભેટ સારી પણ આપી છે. પટણી સમાજ આગળ કેવી રીતે આવે બધાનો સપોર્ટ છે. નામી અનામી આખી પટણી સમાજનો હું ખૂબ ખૂબ ધણી છું કે તેને મારા ઉપર વિશ્વાસ મૂક્યો, એનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. અખિલ કચ્છ પટણી સમાજ દ્વારા આયોજિત ત્રીજો સમૂહ લગ્ન અત્યારે સારી રીતે અને સુખી રીતે સંપન્ન થવા જઈ રહ્યો છે. તો એવામાં મહત્વનું યોગદાન કહેવા જઈએ આપણે તો કાંતિ જયંતિ જે આપણા મુકેશ રાજુ જે આપણા લાખાભાઈ જે અને આપણા જે અખિલ કચ્છ પ્રમુખ છગનભાઈ જે
ફકીરા છગન એ બધાની જહેમત ઉઠાવી અને આ સફળતાપૂર્વક આયોજન સફળ થઈ રહ્યો છે. તેમાં મુખ્ય યોગદાન આપણે જોવા જઈએ તો સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પરસોત્તમભાઈ સોલંકી પરિવાર જે આ એક મોટો યોગદાન ભોજનમાં આપ્યો અને સારી રીતે સંપન્ન અન્નનો કોઈ બગાડ ન થયો. અને બીજી વાત કરીએ તો આપણે સમૂહ લગ્ન સમિતિમાં જે દાતાઓએ યોગદાન આપ્યો, કોઈ કે સેટી પલંગ આપ્યા, કોઈ કે કિચન સેટ આપ્યા, કોઈ કે કપલ ઘડિયાળ આપ્યા, કોઈ કે દિવાલ ઘડિયાળ આપ્યા, કોઈ કે સોનાની નથ આપી, કોઈ કે પ્રેશર કુકર આપ્યા, કોઈએ સ્ટીલની હેલ આપી અને કોઈ કે મિક્સર આપ્યા. એવો બધો આમ દિલથી બધો સમાજમાં અર્પણ કરેલ છે દાન. અને આપણે મુખ્ય મહેમાન તરીકે જોવા જઈએ તો સમાજના નામી અનામી વ્યક્તિઓ હાજર રહ્યા હતા. માનનીય શ્રી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે હાજર રહ્યા હતા અને નગરપાલિકાના પ્રમુખ પ્રવીણ વિંજોરા સાહેબ રહ્યા હતા, વિશાલભાઈ ઠક્કર રહ્યા હતા અને રઘુવીરસિંહ જાડેજાની તો જેટલા આપણે વખાણ કરીએ એટલા ઓછા છે. કારણ કે જ્યારે પણ પટની સમાજને જરૂર પડે છે ત્યારે ખડે પગે રઘુવીરસિંહ જાડેજા ઊભા જ હોય છે અને પટની સમાજને એક સાથ સહકાર આપે છે. અને આજે તેમને સરસ મજાની એક વ્યક્તિત્વ આપ્યું એ કે સમાજમાં વેપારમાં દ્રષ્ટિએ આપણે આગળ વધીએ તો આ વેચશે પટની, વાવશે પટની અને ફેરી પણ પટની કરશે. એક સરસ મજાનો ઉદ્દેશ આપ્યો અને નામી અનામી આપણા સંતો મહતોના આશીર્વાદ રહ્યા અને આ સંપન્ન એક સારી રીતે સફળ આયોજન પાર પાડવા જઈ રહ્યું છે. તેનું હું પટણી યુવા, એક તો આપણે જોવા જઈએ તો પટણી સમાજ અને અખિલ કચ્છ પટણી સમાજ, બીજો જય માતાજી ગ્રુપ અને નામી અનામી શ્રી હરિ ગ્રુપ છે, તે બધા યોગદાન આપ્યો અને એક સફળ રીતે આયોજન સફળ જવા થઈ રહ્યું છે. તો સર્વ પટણી સમાજનો હું આભાર વ્યક્ત કરું છું. જય માતાજી.